સુરતના જાણીતા બિલ્ડર વેલજી શેઠાના પરિવાર સામે લેન્ડ ગ્રેબિંગની અરજી થતાં ખળબળાટ મચી ગયો। રમીલાબેન આહિર અને જયાબેન આહિરે પુષ્પાબેન વેલજીભાઈ શેઠા અને હંસાબેન શેઠા સામે લેન્ડ ગ્રેબિંગની અરજી કરીને ન્યાયની માંગ ઉઠાવી। ફરિયાદ મુજબ 2004માં વિજય પટેલ નામના વ્યક્તિ સાથે મળીને ખોટા પાવર ઓફ એટર્ની તૈયાર કરવામાં આવ્યા। ત્યારબાદ આ પાવર ઓફ એટર્નીના આધારે વિવાદિત જમીનનો દસ્તાવેજ પુષ્પાબેન અને હંસાબેનના નામે કરવામાં આવ્યોનો આક્ષેપ છે। ફરિયાદી દાવો કરે છે કે સમગ્ર પ્રક્રિયામાં બંને બહેનોને સામેલ કરવામાં આવી નથી અને તેમની સહી વગર તેમની જાણ બહારનો જમીનનો દસ્તાવેજો કરી દેવામાં આવ્યો। આક્ષેપોને સમર્થન આપવા ફરિયાદી પક્ષે જમીનના 7 બારાના ઉતારા, સર્ટિફિકેટ નકલો, ખતીત કોટા દસ્તાવેજોની નકલો તેમજ વિવાદિત જમીનને અલગ અલગ બ્લોકમાં વેચવામાં આવી હોવાના દસ્તાવેજો પણ તંત્ર સમક્ષ રજૂ કર્યાનું જણાવ્યું। મારું નામ ઋત્વિકસિંહ ચૌહાણ છે, હું વકીલાત કરું છું। આજરોજ હું મારા બંને અસીલો જે રમીલાબેન અને જયાબેન બાબુભાઈ આહિરના માટે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબની ફરિયાદ આપવા માટે આજરોજ અહીંયા કલેક્ટર કચેરી સુરત ખાતે આવેલ છું। બંને બહેનો જે છે જયફાઈની ઉંમરના છે અને એમની વડીલોપાર્જિત મિલકત ચાલી આવેલી જે 2004માં એ મિલકત જે છે તે આ ખેતીલાયક જમીન છે, કઠોદરા ગામ ખાતે આવેલી છે, હાલમાં પૂણા ગામમાં પડે નજીક, કામરેજની નજીક છે, જેની આશરે હાલમાં જંત્રીની કિંમત 17 કરોડ ને 88 લાખ રૂપિયા છે। અને જે જમીનમાં આ બે બહેનોના સહમાલિક તરીકે નામ ચાલી આવેલા આ કામના આરોપીઓ પુષ્પાબેન વેલજીભાઈ શેઠા અને હંસાબેન રવજીભાઈ શેઠાનાઓએ જે 2004માં એક ફોર્જ ડોક્યુમેન્ટ ઊભો કરેલો જે પાવર ઓફ એટર્ની હતો। એ પાવર ઓફ એટર્નીના આધારે એમના ફેવરમાં, આ આરોપીઓના ફેવરમાં એમણે દસ્તાવેજ કરાવી લીધેલો અને એના આધારે આ બંને બહેનોના નામ કાઢી નાખેલા રેવન્યુ રેકર્ડ પરથી અને પોતાના નામ ચડાવી દીધેલા છે। એ ફોર્જ ડોક્યુમેન્ટ બનાવવામાં તે રીતે થાપ ખાઈ ગયેલા છે કે પાવર કે દસ્તાવેજ બંનેમાં આ બંને બહેનોના નામ નથી, બંને બહેનોની સહીઓ નથી, બંને બહેનોની કોઈ પરવાનગી લેવામાં આવેલી નથી કે કોઈ રીતનો અવેજ એમને ચૂકવવામાં આવેલો નથી। છતાં આ ફોર્જ ડોક્યુમેન્ટ જેમાં બંને બહેનોના નામ નથી તેના આધારે આ બંને બહેનોના રેવન્યુ રેકર્ડ પરથી નામ કાઢી નાખવામાં આવેલા અને તેને આધારે આ 2007માં આ જમીન જે મોંઘીદાટ જમીન છે તેનો કબજો આરોપીઓએ લઈ લીધેલો છે અને ગેરકાયદેસર રીતે કબજો કરીને ચાલી આવેલા છે। જયાબેન બાબુભાઈ। જયાબેન, શું અહીં અત્યારે અહીં આવે છો? શું તમારી સાથે શું થયું? હા, અમારે આ જમીનનું નિકાલ થાય એવી રીતે અમને કંઈક મળે ન્યાય, એના માટે આવેલા છે। અમારા નામ શા કારણે કાઢી નાખ્યા તેના માટે આવેલા છે। તમને ખબર વગર તમારી જમીન ના, અમે ખેતી કરતા હતા પણ પાછળથી ખબર પડી કે અમારા નામ કાઢી નાખ્યા। અમે નથી અવેજ લીધી, નથી સહી કરી, તો અમારા નામ કયા આધારે કાઢી નાખ્યા એવું ને અમારો કબજો છીનવી લીધો। 18-20 વર્ષથી અમે દુઃખી થઈએ છીએ, ઘર ચલાવવામાં બી તકલીફ પડે। કોણે કબજો છીનવી લીધો? વેલજી સત્તા, પુષ્પા વેલજી, એ લોકોએ ખોટા અમારા નામ કાઢીને એ લોકોના ચડાવી દીધા છે। તંત્ર પાસે શું તમારી માંગણી છે? અમને ન્યાય મળે, અમને અમારા હક અપાવો, બીજું કંઈ નહીં। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।